નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શ્રી બાલાજી સ્કાયરાઇઝની દુકાનો અને ઓફિસની માંગ કરનારા રોકાણકારો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। અહીં સુવિધાઓ આપવામાં આવી નથી, ફાયર સેફટીની કોઈ સુવિધા નથી, તો એન્ટ્રન્સ પણ નથી। ઘણી બધી આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી। રજૂઆત છતાં પણ દુકાનદારોને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી। બાલાજી સ્કાયરાઇઝના ઓનર જોડે પણ વાત કરવામાં આવી, પરંતુ કોઈ પ્રોપર જવાબ મળ્યો નથી। એટલે સ્થાનિકોએ આજે અટલાદરા બાલાજી સ્કાયરાઇઝ ખાતે ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને અમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે તેવી રજૂઆત કરવામાં આવી હતી। सर बताइए, जो समस्या हुई है, क्या समस्या आज यहाँ पे आए हो, क्या कहना है? या ये प्रोजेक्ट 2017 में चालू हुआ था और 2019 में हम लोगों को पोजीशन देने वाले थे, लेकिन ये जो श्री बालाजी स्काई राइज का जो कमर्शियल बिल्डिंग है आज की तारीख में आप देख सकते हो यहाँ एक भी दुकान चालू नहीं है। आप समझ सकते हो कि इसके पीछे क्या कारण हो सकता है। रेरा का सब कुछ अप्रूवल वगैरह होने के बाद भी आज की तारीख में यहाँ कुछ भी चालू नहीं है। हम लोग कहीं भी कोई कमर्शियल स्टार्टअप नहीं कर सकते क्योंकि इसका फायर एनओसी ही रेडी नहीं है, लेकिन नगर पालिका हमसे बराबर चार्ज ले रही है, हमारे पास बराबर इलेक्ट्रिसिटी बिल आ रहा है, लेकिन उसके साथ हमारा जो कमर्शियल का जो हम लोगों ने सपना संजोया था कि हम इसको लाइव करेंगे और हम इसको लोगों की सेवा करने के लिए कमर्शियल चलाएंगे, ऐसा कुछ भी यहाँ पे नहीं है और पिछले 4 सालों से हम लोग परेशान हो रहे हैं। क्या नाम आपका? मेरा नाम है डॉक्टर धर्मेंद्र मेहरा। सर શું આ સમસ્યા શું થઈ છે અને કયું છે એપાર્ટમેન્ટ શું સમસ્યા થઈ છે? આ જગ્યા જે તમે ઊભા છો ને, આ એક પ્રોજેક્ટ છે જેનું નામ છે શ્રી બાલાજી સ્કાયરાઇઝ રેસિડેન્સી। અને શ્રી બાલાજી સ્કાયરાઇઝના 2 હિસ્સા છે, આગળ કમર્શિયલ કોમ્પ્લેક્સ છે, પાછળ રેસિડેન્સી છે। જ્યારે આ પ્રોજેક્ટ 2017ની અંદર લોન્ચ કરવામાં આવ્યો ત્યારે રેસિડેન્શિયલ કેમ્પસ જે છે એનો એન્ટ્રી જે છે એ આ 40 મીટર મેઇન રોડ પરથી આપવામાં આવી હતી, પણ આજે તમે જોઈ શકો છો કે આ એન્ટ્રીનું અહીંયા કોઈ અસ્તિત્વ નથી। એનું અસ્તિત્વ બંધ કરવા પાછળ બિલ્ડરે જે કારણો આપેલું હતું એ બહુ જ શું કહેવાય કે ગેરવ્યાજબી છે કે રેરાના હિસાબે કમર્શિયલ અને રેસિડેન્શિયલ ભેગું ન રખાય। હવે એ પહેલા દિવસે આજે આટલો મોટો પ્રોજેક્ટ બનાવતો હોય તો ખબર હોવી જોઈએ, એ વસ્તુ છે। એના સિવાય આજે પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 3 વર્ષથી સોસાયટી તો અમારી બનાવી લીધી છે, પણ એ સોસાયટીની અંદર બિલ્ડરે ઘણી બધી વસ્તુઓ એવી જગ્યાએ અમને લટકાઈ રાખ્યા છે કે જેનું રહેવાસીઓ માટે અને માલિકો હોય કે આવનાર ભાડુઆત હોય એમની માટે બહુ મોટી તકલીફ છે। 80% પાર્કિંગ જે રેસિડેન્શિયલ સાઇડનું છે એના પર કબજો કરી રાખવામાં આવી રહ્યો છે અને એને અમે વારે નિવેદન કર્યા છતાં નથી એમની ઓફિસથી અમને કોઈ મદદ મળી રહી, નથી અમને કોઈ એવી મદદ મળી રહી કે જ્યાંથી અમને મળવાની આશા હતી। અમે આજે બી એ મદદની રાહ જોઈએ છે, એ મદદ વિશે નથી કોઈ બોલવા માંગતું। અમને વાયદા ઘણી બધી વાર કર્યા, અહીંયા અમારા ઘણા માનનીય સદસ્યો બી છે જે લોકોએ આ વસ્તુ પર ઘણી વાત કરી, પણ નથી થયું। કોર્પોરેશનનું પાણી આજની તારીખે બી કોર્પોરેશનનું પાણી કમર્શિયલ રેસિડેન્શિયલ સોસાયટી પાસે નથી। એ પાણી લાવવાનો કોર્પોરેશન જે ખર્ચો માગી રહી છે ને એનાથી વધારે પૈસાનું મેન્ટેનન્સ બિલ્ડર પાસે પોતાની પાસે અટકેલું છે। 64 વેચાયેલા ફ્લેટ છે 84માંથી, એ 64નું મેન્ટેનન્સ બધું જે છે એ બિલ્ડર થઈ ગયા છે। 50,000 રૂપિયા પર ફ્લેટ મેન્ટેનન્સ લીધેલું છે, 1 રૂપિયો સોસાયટીને આપ્યો નથી। આજે સોસાયટી અમે ઓનર્સ એસોસિએશન જાતે ચલાવીએ છીએ અને જે રીતે પણ ચલાવીએ છીએ, પણ આજે બિલ્ડરના તરફથી અમને એક કમ્પ્લીશનનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, પાવર બેકઅપ કોઈ નથી અને એના સિવાય આ જે એન્ટ્રી છે એ સૌથી મોટી તકલીફ છે। આ કેમ કર્યું, શું કર્યું એનો મને જવાબ નથી, પણ જો ખરેખર આપણે ત્યાં શું કહેવાય કે જે પ્રમાણે સરકાર કહે છે કે ભાઈ કોઈને તકલીફ પડે તો સરકાર ઊભી રહેશે, એનું કોઈક જગ્યા પર અમને શું કહેવાય કે સાબિતી જેવું મળે તો અમને મદદરૂપ થશે। ભાવિક ઠાકર। Subscribe now and press the bell icon. Never miss an update.